નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી ના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની ગાથા 4, 5 અને 6 એ 3 ગાથા સાથે છે, એનો સ્વાધ્યાય ચાલે છે. અહીંયા પહેલા જીવના સ્વરૂપને દર્શાવવામાં આવ્યું, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, અને એનો વિસ્તાર કરવામાં આવ્યો. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ 3 ગાથાઓ પર જે પ્રવચન આપ્યું છે એમાં શરૂઆતમાં તો એમને એ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા અને એના ભેદની વાત કરી. પણ એ પછીથી પૂજ્ય ગુરુદેવ કેટલાક સિદ્ધાંતો અને અધ્યાત્મની વાત કરી રહ્યા છે. તો એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 174 ઉપર ત્રીજા પેરેગ્રાફ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ ચોથો પેરેગ્રાફ ગુરુદેવ કહે છે કે આ લૌકિક ભણતર જે છે તે આત્માના હિત માટે કાંઈ જ કામનું નથી. આત્માના હિત માટે તો આ જીવ અજીવનું ભેદ જ્ઞાન કરાવનારી વિતરાગ વિદ્યા ભણવા જેવી છે. તો ત્યાંથી હવે આગળ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે હવે વિતરાગ વિદ્યાને જાણનારા અંતરાત્મા કેવા છે? વિતરાગ વિદ્યાને જાણનારા અંતરાત્મા કેવા છે? વિતરાગ વિદ્યાને જાણે છે કોણ? પહેલા તો એ વિચાર કરવાનો ને. વિતરાગ વિદ્યાને કોણ જાણે છે? આ કોઈ એવી વિદ્યા છે જે આપણે સ્કૂલમાં ભણીએ અને એ પ્રમાણે પછી એના સર્ટિફિકેટ મળે વગેરે, કે કોલેજમાં ભણીએ, એવી કોઈ વિદ્યા નથી. આ તો જ્ઞાની સંતોના આશરે જતા, એમની નિશ્રામાં રહી અને એમની વાણી દ્વારા અને બીજા આચાર્ય ભગવાનના શાસ્ત્ર દ્વારા જે આત્માના લક્ષ્ય જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ જ્ઞાન પહેલા માહિતી રૂપ છે અને પછી એ જ જ્ઞાન માહિતી રૂપે છે એનો સ્વીકાર કરી અને એવી અનુભૂતિ કરવામાં આવે છે. કેમ કે જ્ઞાન આત્મા વિશેનું છે, સ્વરૂપનું જ્ઞાન છે ને એવા સ્વરૂપનું જેને જ્ઞાન ભાન થયું છે. તો એવી વિદ્યાની અહીંયા વાત કરી છે કે વિતરાગ વિદ્યાને જાણનારા અંતરાત્મા કેવા છે? કેમ કે અંતરાત્માને એ હોય છે ને. સમયસારમાં તો કહે છે કે પોતાની જ્ઞાન ચેતના સિવાય બીજા કોઈ ભાવને જરા પણ પોતાના માનતા નથી. પોતાની જ્ઞાન ચેતના સિવાય બીજા કોઈ ભાવને જરા પણ પોતાના માનતા નથી. આ વિતરાગ વિદ્યાને જાણનારા છે. આ જીવો છે તેમણે વિતરાગ વિદ્યા પ્રાપ્ત કરી છે. પોતાને જ્ઞાન ચેતનાપણે જ સદાય દેખે છે, અનુભવે છે, તે જ્ઞાની અંતરાત્મા છે. અને જીવ પોતે ભેદ જ્ઞાન કરીને જ્યારે અંતરાત્મા થાય ત્યારે જ તે આવા અંતરાત્માને ખરેખર ઓળખી શકે છે. અંતરાત્મા કઈ એમ ઓળખાતા નથી. અંતરાત્મા કોને ઓળખાય છે? જેને એ તરફની દ્રષ્ટિ થઈ છે એ જ એને ઓળખી શકે. એક સમ્યક દ્રષ્ટિ છે તે બીજા સમ્યક દ્રષ્ટિને તરત ઓળખી લે છે, એને વાર લાગતી નથી. પણ મિથ્યા દ્રષ્ટિ ઓળખી શકતો નથી. જે કાંઈક આનો અભ્યાસ કરે છે, સમ્યકતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે છે. પરંતુ જેને એવો કોઈ અભ્યાસ જ નથી, એ સમ્યક દ્રષ્ટિને, અંતરાત્માને ક્યાંથી ઓળખવાનો?
જીવ પોતે ભેદ જ્ઞાન કરી અને જ્યારે અંતરાત્મા થાય ત્યારે જ તે આવા અંતરાત્માને ખરેખર ઓળખી શકે છે. પોતે પોતાના આત્માનું સ્વસંવેદન કર્યા વગર એકલા અનુમાન વડે બીજા જ્ઞાની ધર્માત્માને પણ ઓળખી શકતા નથી. એટલે આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન કરીને જીવે પોતે અંતરાત્મા થવાની આ વાત છે. જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી કરતો, સમ્યક દર્શન નથી પ્રગટ કરતો, ત્યાં સુધી એ અનાત્મા જ છે. હૃદય કહે છે કે આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન કરીને જીવે પોતે અંતરાત્મા થવાની આ વાત છે. આત્માના સ્વરૂપને યથાર્થ જાણે તે અંતરાત્મા છે. યથાર્થ એટલે અનુભવ સહિત જાણે તે અંતરાત્મા છે. માહિતી જ્ઞાન તો ઘણાને હોય, ઘણું પણ હોય, ઘણું માહિતી જ્ઞાન હોય, પણ એટલે કઈ અંતરાત્મા થઈ જાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. એટલે જ્યારે એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે ત્યારે પણ એને અંદરમાં એ લગની લાગેલી હોવી જોઈએ કે હું આ શાસ્ત્ર અભ્યાસ કરું છું એ પાછળનું કારણ તો એ છે કે મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. આ સ્વાધ્યાય હું કરું છું એ પાછળનું કારણ તો એ છે કે મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એમ નથી કે બધા સ્વાધ્યાય કરે છે તો આપણે પણ કરીએ. અમુક વ્યક્તિએ એમ કહ્યું કે આ તમે સ્વાધ્યાયમાં બેસો, સરસ વાત આવે છે બધી, એટલે બેસી ગયા. એવી વાત નથી. એ કાંઈ પ્રાપ્ત કરતા જ નથી. અહીંયા કોઈ સરસ વાત છે જ નહીં. અહીંયા તો આત્માની વાત છે. અહીંયા વાતમાં કોઈ તમને રસ પડે એવી કોઈ વાત આવતી નથી, કોઈ ટૂચકા આવતા નથી, કોઈને હસાવવાની વાત અંદર આવતી જ નથી. અહીંયા તો આત્માની વાત છે પ્રભુ. અને જેને આત્માની લગની લાગી છે એને જ એનું મહાત્મા આવે છે, એને એ સમજાય છે. બીજાને તો એમ લાગે છે કે આ તો એકની એક વાત છે. બીજાને એમ લાગે કે આ એકની એક વાત છે, પણ જેને આત્માની રુચિ થઈ છે એને એમ થાય છે કે ઓ આવી વાત, આવી વાત, આવી વાત. બીજી કોઈ વાતમાં જેને રસ નથી પડતો, એકમાત્ર સ્વરૂપને પ્રગટ કરવા સિવાય બીજો કોઈ જીવનમાં કંઈ કર્તવ્ય નથી, બીજો કોઈ પુરુષાર્થ નથી, એવું જેને અંદરમાં દ્રઢ બેસી ગયું છે ને એને માટે આ વાત છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા ભાર મૂકીને સમજાવે છે. એટલે આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન કરીને જીવે પોતે અંતરાત્મા થવાની આ વાત છે. આત્માના સ્વરૂપને યથાર્થ જાણે તે અંતરાત્મા છે. આત્માનું સ્વરૂપ રાગથી અને દેહથી જુદું છે, ભિન્ન છે. રાગ અને દેહનો નાશ થવા છતાં આત્મા તો પોતાના ચેતન સ્વભાવે સદા જીવંત છે. આત્માનો ક્યારેય નાશ થતો જ નથી. પર્યાય બદલાય છે, ગતિ બદલાઈ જાય, પરંતુ આત્માનો કઈ નાશ થાય છે એમ નથી. તેના કોઈ ધર્મનો નાશ થતો નથી. એના ગુણ ધર્મો આત્મામાં જેટલા જેવા છે તે એમ જ જળવાઈ રહે છે. એના પ્રદેશમાં એક પ્રદેશ ઓછો થતો નથી કે એક પ્રદેશ વધતો નથી. 5 પરાવર્તનની વાત કરવામાં આવે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી એવા પરાવર્તન થાય છતાં પણ ભગવાન આત્મા એ તો એવો ને એવો જ રહે છે. એમાં શું પરાવર્તન થયું? એને કાંઈ ફેર પડતો નથી. એટલે તીર્થો એ વાત કરે છે કે તેના કોઈ ધર્મનો નાશ થતો નથી. પોતાના આવા આત્માને અનુભવનારા અંતરાત્મા એ તો પરમાત્માના પાડોશી છે. એ પરમાત્માના પાડોશી છે. અંતરાત્મા તે પરમાત્માના પાડોશી છે એમ કે છે. એટલે કે પરમાત્મા પણ પ્રગટ કરવાના જ છે, પરમાત્મા થવાના જ છે. બહિરાત્મા પણ છોડીને એને પરમાત્મા સાથે સંધિ જોડી છે. બહિરાત્મા પણ છોડી અંતરાત્મા થઈ પરમાત્મા સ્વરૂપને ધ્યાનતા જે પરમાત્મા થાય છે. તેથી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં કહે છે કે ત્રિવિધ આત્મા જાણીને તજ બહિરાત્મ ભાવ થઈ તું અંતર આત્મા ધ્યા પરમાત્મા સ્વભાવ. બરાબર અહીંયા પંચમ કાળને વિશે, ભરત ક્ષેત્રને વિશે જે પુરુષાર્થ કરવાનો છે તે આ જ છે.
આત્માના આવા સ્વરૂપને ત્રિવિધ આત્માને જાણીને, એટલે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એના સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણીને પછી શું કર કે તજ બહિરાત્મ ભાવ, બહિરાત્મપણું એ તો એનો ભાવ છે, એની વિપરીત માન્યતા છે, તો કે એ છોડ અને થઈ તું અંતરાત્મા, અને અંતરાત્મા થઈને સમ્યક દર્શન પ્રગટ કરીને આત્માની અનુભૂતિ કરીને ત્યાં પરમાત્મ સ્વભાવ, પરમાત્મ સ્વભાવને જ ધ્યાવ, ભલે અત્યારે પરમાત્મા નહીં થવાય પણ અંતરાત્મા થઈ અને આ કરવાનું છે. જીવનનું જો કાંઈ પણ કર્તવ્ય હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવું અને તેથી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કરવો, જે અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા નથી કે ગણધર ભગવાન પણ નથી, એમના વિરહ પડ્યા છે, ત્યારે પણ એ પુરુષાર્થ થઈ શકે છે. 7મા ગુણસ્થાન સુધીની દશા અત્યારે થઈ શકે છે. સમ્યક દર્શન પ્રગટ કરી અને એ શ્રાવક થઈ શકે છે અને આગળ વધીને મુનિ દશા પણ અંગીકાર કરી શકે છે. એ કર એમ આચાર્ય ભગવાન કહે છે. ગુરુદેવ કહે છે કે અંતરાત્માને કોઈને રાગ તો હોય છે, બધાને નથી હોતો, કેમ કે 12મા ગુણ સ્થાને પણ અંતરાત્મા છે તે તો વિતરાગ છે, બધાને રાગ નથી હોતો. અંતરાત્માના તો 3 ભેદ કયા ને, જગન્ય 4થા ગુણ સ્થાને, 5મા 6ઠા એ મધ્યમ અને 7માથી 12મા સુધી ગુણમાં એ ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. એટલે અંતરાત્માને કોઈને રાગ તો હોય, કોઈને એ રીતે 4થા ગુણ સ્થાનની દશામાં શુભભાવ વગેરે હોય, 5મે પણ કંઈક હોય ને 6ઠે પણ હોય, તો એ રીતે નીચલી દશામાં રાગ હોવા છતાં અંતરાત્મા તેનાથી ભિન્ન પોતાના ચેતન સ્વરૂપને જાણનારા છે. રાગ ને પોતાનું સ્વરૂપ માનતા નથી, રાગ થાય છે તો પણ એની સાથે એ જોડાતા નથી, રુચિપૂર્વકનો રાગ એમને હોતો નથી. રાગને મોક્ષ માર્ગ માનતા નથી. તેમાં 7 થી 12 ગુણસ્થાન સુધીના ઉત્તમ અંતરાત્માઓ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે, એમને તો રાગનો પ્રશ્ન નથી. 7મા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ ગયો, પણ એ તો અતિ સૂક્ષ્મ છે, કેવળી ગમે બધી વાત છે. પણ આમ વિચાર કરવા જઈએ તો 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં એને ક્યાં રાગ છે? કોઈ બુદ્ધિપૂર્વક ખ્યાલમાં આવે એવો કોઈ રાગ જ નથી. એમાં 7માથી 12મા ગુણસ્થાન સુધીના ઉત્તમ અંતરાત્માઓ તો શુદ્ધ ઉપયોગ વડે પોતાના નિર્વિકલ્પ આનંદને જ અનુભવી રહ્યા છે. પરમાત્મ દશા તેમને ઘણી નજીક વર્તે છે. આ મુનિઓની દશા છે, 7મા ગુણસ્થાનની દશામાં જે મુનિ રહ્યા છે એમને પરમાત્મ દશા તેમને ઘણી નજીક વર્તે છે. શુદ્ધ ઉપયોગી થઈ અને અંતરમાં ચૈત્યને ગોળાને સાક્ષાત અનુભવી રહ્યા છે. બીજા અંતરાત્માઓને પણ આવા આત્માનું ભાન તો છે અને નિર્વિકલ્પ ધ્યાન ક્યારેક થાય છે, એટલે બીજા એટલે જે મધ્યમ છે કે જગન્ય છે તેમને પણ જે ઉત્તમ અંતરાત્મા કયા એ તો મુનિ દશા છે, 7મું ગુણસ્થાન છે અને એને આપણે વંદન કરીએ છીએ. એને જ્યારે ગુરુદેવે કહ્યું ને કે અંતરાત્મા પાડોશી છે પરમાત્માના, તો એ પરમાત્માની સાથે આપણે એને વંદન કરીએ છીએ. હરિયંત પરમાત્માને વંદન કરીએ છીએ, કેવું સિદ્ધ પરમાત્માને વંદન કરીએ છીએ, તો એ તો કેવળી છે, એ તો પરમાત્મા છે. પણ સાથે આપણે ગણધર ભગવાનને, આચાર્ય ભગવાનને નમો આયર્યાણમ કહેતા વંદન કરીએ છીએ, નમો ઉપજ્જાયણમ કહેતા ઉપાધ્યાય ભગવાનને વંદન કરીએ છીએ અને નમો લોહે સૌ સાહુણમ કહેતા બીજા સર્વ સાધુને વંદન કરીએ છીએ. એ બધા એ 3 છે એ 7મા ગુણસ્થાને, 6ઠા ગુણસ્થાને, 7મા ગુણસ્થાને ઝૂલતા એમ કહેવાય. કેમ કે 7મા ગુણસ્થાને રહ્યા છે તો અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. એક મુહૂર્ત કે આગળ જો 7મા ગુણસ્થાનની દશામાં રહે તો શ્રેણી ચડે, એટલે એમ નથી. એટલે એ દશામાં રહ્યા છે, એ મુનિ છે. એ 3 પદ છે
તે મુનિના પદ છે, મહાસંત છે, 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા છે. અને એમને આપણે પંચ પરમેષ્ઠીમાં જેમને કેવળ જ્ઞાન થયું છે એવા સિદ્ધ પરમાત્મા અને હરિયંત પરમાત્માની સાથે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર મંત્રમાં એમને નમસ્કાર કરીએ છીએ ને, તો એ સાચા પરમાત્માના પાડોશી છે. અને બીજી રીતે વિચાર કરીએ તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાને જો એકાગ્રતા કરે અને શ્રેણી ચડી જાય તો એ પણ પોતે હરિયંત પરમાત્મા થઈ જાય છે. એટલે આ અંતરાત્માની વાત છે. અને આવું અંતરાત્મા પણ 4થા ગુણસ્થાનથી થાય છે, જે અત્યારે આપણે કરી શકીએ છીએ, પ્રગટ કરી શકીએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે અરે અંતરાત્માની ઓળખાણ પણ ઘણી સૂક્ષ્મ છે. એને ઓળખે તો જીવ અજીવનું ભેદ જ્ઞાન થઈ જાય એવું છે. દેહ આદિ બાહ્યને આત્મા માને તે બહિરાત્મા, દેહ આદિ બાહ્યને આત્મા માને તે બહિરાત્મા. પરથી બિન અંતરમાં આત્મ સ્વરૂપને જાણે તે અંતરાત્મા, આત્મ સ્વરૂપને અનુભવ સહિત જાણે છે તે અંતરાત્મા છે. ઉત્કૃષ્ટ પરમ જ્ઞાન આનંદ દશાને પામેલા તે પરમાત્મા. ટૂંકી વ્યાખ્યાઓ કરી છે પણ બહુ સુંદર વ્યાખ્યાઓ છે. ચિંતન કરીએ છીએ તો ભાવ એના બહુ સરસ રીતે સમજાય છે, પકડાય છે. ઉત્કૃષ્ટ પરમ જ્ઞાન આનંદ દશાને પામેલા તે પરમાત્મા. એનો અર્થ કે એ દશાને પામ્યા એટલે એ અંદરમાં એ પડ્યું હતું માટે એને પામ્યા ને. જે હોય એને પ્રાપ્ત કરી શકાય કે ન હોય એને પ્રાપ્ત કરી શકાય. જે છે એને પ્રાપ્ત કર્યું છે. પરમાત્મા થયા છે એમણે પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પરમ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એને પ્રાપ્ત કર્યું છે. પણ બધા જીવનું એવું સ્વરૂપ છે. અંતરાત્માએ એને પૂર્ણપણે નથી પ્રાપ્ત કર્યું, પણ આત્મ સ્વરૂપને એ જાણે છે, અનુભવે છે. અને બહિરાત્માને તો ભાન જ નથી કે પોતાનું એવું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે આત્માની આવી 3 દશાને ઓળખીને બહિરાત્માપણું છોડવું અને અંતરાત્મા થઈ એને પરમાત્મા પદને સાધવું. જો વારંવાર કેમ ગુરુદેવ આ વાત કરે છે? કોઈને પ્રશ્ન થાય કે આ એકવાર તો કરી, પણ ભાઈ તને એ વાત ક્યાં બેઠી જ છે? એટલે ગુરુદેવ વાત એ સમજાવે છે. તે તો માત્ર એટલું ગોખણિયું જ્ઞાન લઈ લીધું કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અંતરાત્મા કોને કહેવાય એ પણ સ્થાન પ્રમાણે, ને પરમાત્મા કોને કહેવાય. બસ તને એમ થઈ ગયું કે મને હવે બધી ખબર પડી ગઈ. અરે ભાઈ, તને કાંઈ ખબર નથી. એ અંતરાત્માની જે દશા જે છે એ દશા થવાનું કારણ એટલે એનો પુરુષાર્થ, અને એ દશામાં એમને જે આનંદની અનુભૂતિ વગેરે જે છે એ સ્વરૂપને તું જાણતો નથી ત્યાં સુધી તને કાંઈ ખબર નથી. એટલે એ 3 દશાને ઓળખી એમાં બહિરાત્મપણું પોતાનું છે એ વાતનો સ્વીકાર કરી અને આગળ વધાય છે. જ્યાં સુધી એમ માને કે ના ના અમે સમ્યક દ્રષ્ટિ, અમે અંતરાત્મા, તો પછી આગળ વધવાનો જ નથી. એટલે 3 દશાને ઓળખી બહિરાત્માપણું છોડવું અને અંતરાત્મા થઈ અને પરમાત્મા પદને સાધવું. પરમાત્માની ઓળખાણ અંતરાત્માને જ થાય છે. જો બહુ સરસ વાત મૂકી છે. પરમાત્માની ઓળખાણ અંતરાત્માને જ થાય છે. મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને થતી નથી. ભલે એ ભગવાન ભગવાન કર્યા કરે, જય ભગવાન અને બોલ્યા કરે. ભક્તિ એક માર્ગ છે. કૃપાળુદેવે કહ્યું છે બસ ભક્તિ કરો ભગવાનની. એને કાંઈ પ્રાપ્ત થતું નથી. એને પરમાત્માનો ખ્યાલ જ નથી. પરમાત્માનું સ્વરૂપ એને ખબર જ નથી. એ ભગવાનને, પરમાત્માને એમ કે છે કે દયાળુ છે, એ કરુણાનો સાગર છે, એમની કરુણા થાય તો બસ આપણો બેડો પાર થઈ જાય. આવી એની ઊંધી વિપરીત માન્યતા છે. અરે પરમાત્મા તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એમને કોઈ શુભ ભાવ હોતો નથી. એ તો શુદ્ધ ભાવે સ્થિર છે. એમને કોઈ કરુણા નથી, કોઈ પ્રત્યે રાગ નથી. કોઈને નામ દઈ અને બોલાવીને કઈ વિશેષ ઉપદેશ આપે અને બીજાને ઓછો ઉપદેશ આપે એવી કોઈ વાત હોતી જ નથી. કોઈ વ્યક્તિગત કોઈની સાથે સંબંધ એવી કોઈ વાત હોતી જ નથી. આ બધી મન ઘડત વાતો, મનની કલ્પનાથી લોકોએ પોતાનું જે સ્વરૂપ છે ને એ પ્રમાણે બધી વાતોને એમની ઉપર
ગોઠવી દીધી છે કે જાણે કે પરમાત્માને પણ એમ જ હોય. જેમ આપણે કોઈના પ્રત્યે જરાક આમ વધારે માયા બતાવીએ, પ્રેમ ભાવ બતાવીએ, કોઈ પ્રત્યે ઓછો હોય, કોઈકને જરાક વધારે આપીએ, કંઈક ઓછું આપીએ, કોઈકને વધારે સમજાવીએ, તો એમ જાણે કે ભગવાન પણ કરતા હશે કે ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામી ઉપર એમને વધારે કૃપા હોય ને બીજા ઉપર થોડી ઓછી હોય, અથવા તો વિશેષ રાગ હોય એમના પ્રત્યે. આવી કલ્પના કરી અને લોકોએ એટલા બધા ખોટા ખોટા પ્રથમાનુયોગના શાસ્ત્રો ન કહેવાય એને, એવા લખાણો લખી નાખ્યા છે કે બિચારા ભોળાજીવો એમ જ માને છે સંવાદ, એમની વચ્ચે સંવાદ. પ્રભુ એવો કોઈ સંવાદ થતો જ નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એમને કોઈ મુખથી વાણી કરવાનું હોતું જ નથી. ઓમકાર ધ્વનિ પણ એ પોતે કરતા નથી, એ સ્વયં એમના શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ છૂટે છે. એટલે આ બધી વાતને એ સમજતો જ નથી મિથ્યા દ્રષ્ટિ, અને એ પરમાત્માના સ્વરૂપને ઓળખ્યા વિના બસ જય ભગવાન જય ભગવાન, ભગવાન મારું ભલું કરજો, અને પ્રાર્થના કરે છે ભગવાન મને અમારા દુખડા કાપજો, આવી તો પ્રાર્થના કરે છે. અરે ભાઈ, પ્રભુના સ્વરૂપનો તો વિચાર કર. એમણે જે દિવ્ય ધ્વનિ દ્વારા જે કહેવું છે એ બધું પ્રકાશ્યું છે, અને એ આપણને સમજાય એવું ગણધર ભગવાને એની રચના કરી છે. અને એ રચના પહેલા તો મૌખિકપણે ચાલતી હતી, એ પછી આચાર્ય ભગવાનોએ એને શાસ્ત્ર દ્વારા આપણને આપી છે. હવે આનાથી બીજી મોટી કઈ કરુણા જોઈએ છે? બીજી કઈ વસ્તુ તારે જોઈએ છે? ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છે, એ વાત પણ તને શાસ્ત્રમાંથી મળી જાય છે. એ દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે કે ભગવાને તને ભગવાન કયો છે, એ વાત પણ શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે ભગવાન આત્મા કઈ ગુરુદેવ ઘરનું લાવ્યા નથી. એ ભગવાન આત્મા એ સમય સારની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને 3 વખત એ આત્માને ભગવાન આત્મા કહ્યો છે, એટલે એ બધી વાત એમ આવે છે. કઈ એમને કઈ બધાને મતિ કલ્પના ગુરુદેવે કઈ ભગવાન આત્મા એમ કહ્યું છે એમ નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત કરી છે ત્યાં ટીકાની અંદર, આત્મા કેવો છે. તો આ બધી સમજ કોને આવે? જે કાંઈક એ તરફનો પુરુષાર્થ કરતો હોય અને જે અંતરાત્મા છે એને સમજ આવે, પરમાત્મા સ્વરૂપની વાત એને ખ્યાલમાં આવે. બાકી તો પરમાત્માના સ્વરૂપનો કોઈને ખ્યાલ જ આવતો નથી. પ્રતિમાના દર્શન કરે છે તો પ્રતિમાની અંદર નિક્ષેપ કરવામાં આવ્યો છે, જેનો જે તીર્થંકર અવસ્થામાં હતા એ વખતની અવસ્થાનો જેમાં જે પરમાત્માનો નિક્ષેપ, કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાનનો નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો એને એ નિક્ષેપ દ્વારા ત્યાં એમના સ્વરૂપને સમજવાનું છે તીર્થંકર અવસ્થાની અંદર. તો એમના સ્વરૂપને વિચારી સમજી અને એવું જ મારું સ્વરૂપ છે એમ એને આખો પુરુષાર્થ કરવાનો છે, રૂપ ધ્યાન કરવાનું છે. એને બદલે એની ઉપર મુગટ ચડાવવા જાય છે, એની ઉપર ફૂલ ચડાવવા જાય છે, ને અનેક પ્રકારે ટીલા ટપકા કર્યા કરે છે, ને પ્રભુ પ્રભુ પ્રભુ. એ કઈ ધર્મ નથી પ્રભુ, એ ધર્મ નથી. શુભાવ હોય એ પણ કોને હોય? અહીંયા ગુરુદેવ કહે છે કે પરમાત્માની ઓળખાણ અંતર આત્માને જ થાય. સાચો શુભ ભાવ તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિને થાય, કેમ કે પોતે એવી અનુભૂતિ કરી છે, આત્માની શુદ્ધ આત્માને અનુભવે છે, અને પોતાના સ્વરૂપમાં કાંઈક થોડીક સેકન્ડ કે થોડીક મિનિટ માટે એને એકાગ્રતા કરી છે, તો એને ખ્યાલ આવે છે કે આ પરમાત્માએ પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે, તો કેવો એમનો પુરુષાર્થ, કેવો અપૂર્વ પુરુષાર્થ. એટલે સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે, નમસ્કાર થઈ જાય છે, અહોભાવની વ્યક્તતા થઈ જાય છે, અંદરમાંથી જ સ્તુતિ જાગે છે. એમાં કોઈ શબ્દોની જરૂર પડતી નથી, અંદરમાંથી જ એમનું સ્તવન થઈ જાય છે. આ વાત છે. એટલે એ વાતને સમજવાની છે અહીંયા કે પરમાત્માની ઓળખાણ અંતર આત્માને જ થાય છે. એટલી યોગ્યતા જોઈએ ને. તમે કોઈ વિષયમાં પીએચડી થયેલા વ્યક્તિ પાસે જઈ અને તમે શું મેળવવાના છો? તમે એ વિષયને જરાય જાણતા ન હો તો શું તમને એનું માને શું, એમનું મહાત્મય શું આવશે? એનું મહાત્મા શું આવશે? તમે એનો એકડો જાણતા ન હો તો એનું મહાત્મા શું આવશે? બસ એના જેવી આ વાત છે. બહિરાત્મા તેને ઓળખી શકતો નથી. બહિરાત્મા તો શરીરને જ દેખે છે. સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન હોય ને તો પણ એ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ તો એ શોભા જ જુએ છે. અહીંયા કહે છે કે શરીર અને હું જુદા છીએ, શરીર અને હું જુદા છીએ એમ શરીરથી ભિન્નતા પણ જેને નથી ભાસતી તે રાગથી ભિન્ન થવા રૂપ વિતરાગી મોક્ષ માર્ગમાં ક્યાંથી આવશે? એટલે શું?
એટલે કે વિતરાગી મોક્ષ માર્ગ જે છે એમાં તો રાગથી ભિન્ન પડવાનું છે. રાગ પોતાને જે ભાવ થાય છે એ શુભ અને અશુભ ભાવ, એ રાગ, ક્રોધ માન માયા લોભના ભાવ, 9 પ્રકારે 9 કષાયના ભાવ, આ બધા રાગ, એ રાગથી પોતે ભિન્ન થવાનું છે. જે પોતાની પર્યાયમાં થાય છે, પોતાને થઈ રહ્યા છે, એનાથી જયારે ભિન્ન પડવાનું છે તો કે છે કે જે એને હજી શરીરથી જે પોતે ભિન્ન નથી પડ્યો, એ પોતાને જ થતા એવા શુભાશુભ ભાવથી ક્યાંથી જુદો પડશે. એના ઉપરથી આપણને ગંભીરતા સમજાય છે કે સમ્યક દર્શન કઈ સહેલી વાત નથી. એનો પુરુષાર્થ કેવો છે? રાગથી ભિન્ન પડવું છે, ત્યારે વિતરાગી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. અંતરમાં રાગથી પણ ચેતન ભાવ જુદો છે એવું ભાન કર્યા વગર મોક્ષ માર્ગ થાય નહીં. એવું ભાન કરવાનું છે. જો ભાન, એવું જ્ઞાન, માહિતી જ્ઞાન તો કર્યું, પણ એ જ્ઞાન નથી થયું, માહિતી થઈ છે. એ માહિતી એકત્ર થઈ. હવે એવું ભાન કરે છે ને ત્યારે એને એવી અનુભૂતિ પણ સાથે થાય છે, એટલે એવું જ્ઞાન પણ થાય છે. તો ભાન કેવી રીતે થાય છે? આ હું બધાથી જુદો ભિન્ન, એટલે એવું પ્રતિભાસ થવો, એવો પ્રતિભાસ થવો, એવું દર્શન થવું, એ પહેલું થાય છે. અને એ થાય છે તો સાથે સાથે એને અનુભૂતિ થાય છે. એ જ્ઞાનની પર્યાય છે, આનંદની અનુભૂતિ થાય છે. હૃદય કહે છે કે મોક્ષ માર્ગમાં વર્તતા મુનિઓમાં પણ શુદ્ધ ઉપયોગી મુનિઓને ઉત્તમ અંતરાત્મા કહ્યા અને શુભ ઉપયોગી મુનિઓને મધ્યમ અંતરાત્મા કહ્યા. શુદ્ધ ઉપયોગી મુનિઓ એટલે 7મા ગુણસ્થાનની દશામાં મુનિ છે, એ શુદ્ધ ઉપયોગી મુનિ કહેવાય. તો એ 7મા ગુણસ્થાનથી ઉત્તમ અંતરાત્મા કહ્યું. અને 6ઠ્ઠા ગુણસ્થાને જે છે ત્યારે મુનિને ઉપયોગ જે છે તે વિકલ્પ સહિત છે, એટલે શુભ ઉપયોગી મુનિ છે. એના એ જ મુનિ એ વખતે શુભ ઉપયોગી છે, તો એ વખતે મધ્યમ અંતરાત્મા કયા. અંતરમાં આત્માનું જ્ઞાન તો બંનેને છે, અનુભૂતિ પણ છે જ, પણ એ વખતે કે જ્યારે શુદ્ધ ઉપયોગી છે ત્યારે એને ઉત્તમ અંતરાત્મા કહ્યું. અને એ જ મુનિ જ્યારે 6ઠ્ઠા ગુણસ્થાને છે, વિકલ્પ સહિત છે, ત્યારે એ મધ્યમ અંતરાત્મા કહેવાય છે. અંતરમાં આત્માનું જ્ઞાન તો બંને દશામાં છે જ, બંનેને છે, પણ જે નિર્વિકલ્પ અનુભવમાં લીન છે તેને ઉત્તમ કયા. શુભરાગ વાળાને ઉત્તમ ન કયા. જોકે તેઓ પણ છે તો પંચ પરમેષ્ઠીમાં, તેથી ઉત્તમ છે. સાહુ લઘુત્તમમાં તેઓ પણ આવી જાય છે. પણ શુદ્ધ ઉપયોગીની અપેક્ષાએ તેમને મધ્યમ કયા. તો પછી શુદ્ધાત્માનું જેને ભાન પણ નથી એવા અજ્ઞાનીના શુભની શી વાત? શુદ્ધાત્માનું જેને ભાન પણ નથી એવા અજ્ઞાનીના શુભની શી વાત? શુભ ભાવ વખતે પણ તે તો બહિરાત્મા જ છે. અને ભેદ જ્ઞાનની જીવ અશુભ ભાવ વખતે પણ અંતરાત્મા છે. એટલે ભેદ જ્ઞાની જીવ, ભેદ જ્ઞાનની જીવ અશુભ ભાવ વખતે પણ અંતરાત્મા છે. એટલે કે જે અંતરાત્મા છે એને ભેદ જ્ઞાન છે એ વખતે પણ એ અંતરાત્મા છે, શુભ ભાવ છે. બીજી રીતે અહીંયા કદાચ આ એમ છે કે ભેદ જ્ઞાની જીવ, જેને ભેદ જ્ઞાન થયું છે એવો જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, એને 4થા ગુણસ્થાનની દશામાં અશુભ ભાવ છે કે ક્યારેક 5મા ગુણસ્થાને પણ કંઈક નાના પ્રકારે અશુભ ભાવ હોય તો એ વખતે પણ એ અંતરાત્મા તો છે. પરમાત્માને તો શુભ અશુભ ભાવો હોતા જ નથી. અંતરાત્માની ચેતના પણ તે વખતના શુભ અશુભ ભાવોથી જુદી અલિપ્ત જ વર્તે છે. ભગવાનને તો શુભ અશુભ ભાવો હોતા જ નથી, પરમાત્માને નથી. પણ અંતરાત્માની ચેતનાનો વિચાર કરીએ તો અંતરાત્માને પણ એમની ચેતના જે છે એ શુભ કે અશુભ ભાવ જરા થયા છે તો પણ એનાથી એ ચેતના તો જુદી જ રહે છે. પોતે અંતરાત્માપણું પ્રગટ કર્યું છે તો એને પોતાની ચેતના આ પોતાની દશામાં થતા શુભ અને શુભ ભાવથી પોતાની ચેતના જુદી રહે છે. તો આજના સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આગલા હવે પછીના સ્વાધ્યાયમાં લઈશું. આજે આપણે 8મ છે તેથી ભાવ પ્રતિક્રમણ કરીશું.